क्वेश्चन नंबर 2 નીચેના સમીકરણો ઉકેલો। પહેલું છે અહીંયા એ। શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે 100થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ 100થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે। જો 100થી વધુ ગુણ 87 હોય તો 100થી ઓછા ગુણ કેટલા હશે? તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે 100થી ઓછા જે વિદ્યાર્થી અહીંયા લખેલું છે ને વિદ્યાર્થીઓનો ગુણ 100થી ઓછા છે અને એક્સ ધારી લેવાનું છે અને એમાં 2 ગણા કરીએ તો એટલે 2x થઈ જાય, 7 વધારીએ એટલે 7 પ્લસ કરી નાખો અને 87 હોય તો એ બરાબર 87 થઈ જાય। તો અહીંયા ક્વેશ્ચન નંબર 2 છે। ઓકે, ક્વેશ્ચન નંબર 2નું એ જોઈએ। ધારો કે 100થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ બરાબર એક્સ છે। 100થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીનો ગુણ કેટલા છે? એક્સ ધારી લેવાનું છે। આ ગુણના 2 ગણા કરીએ તો કેટલા થાય છે? 2x થાય છે। આ ગુણમાં 7 ઉમેરતા, વધારે બોલ્યું છે એટલે ઉમેરવાનું હોય છે, ઉમેરતા કેટલા થઈ જાય? 2x + 7 થઈ જાય છે। પરિણામ કેટલું મળે છે? આ પરિણામ બરાબર 87 છે। તો હવે સમીકરણ બની જશે 2x + 7 બરાબર 87 થઈ જાય, બરાબર। હવે શું કરવાનું છે? 2x બરાબર 87 છે। આ જે છે અહીંયા શું છે? અહીંયા પ્લસમાં છે, જમણી બાજુ જશે પ્લસનું શું થઈ જાય? માઇનસ થઈ જાય છે। ઓકે, પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ। પછી અહીંયા 2x છે બરાબર 87માંથી 7 બાદ કરીએ તો 80 આવે છે। પછી અહીંયા જોઈએ x બરાબર 80। આ જે છે ક્યાં છે? ભાગાકારમાં, ગુણાકારમાં છે। અહીંયા 2xના સહગુણક છે તો એટલા માટે અહીંયા આ ગુણાકારમાં છે તો આ જમણી બાજુ જશે, બરાબરની જમણી બાજુ જો ભાગાકારમાં આવી જશે। ઓકે, હવે ભાગાકાર કરો, 2 ચોક 8 અને 0 ના 0, x બરાબર કેટલા આવ્યા છે? 40 આવ્યા છે। તો હવે શું કરવાનું છે? આપણે લખીએ અહીંયા 100થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ 40 છે। કેટલા છે? 40 છે। ઓકે, તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને ગણિતની સ્વાધ્યાય પોથી, હિન્દીની સ્વાધ્યાય પોથી અને ગણિતના બુકનું પણ સોલ્યુશન આખું મળી જશે। ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। તો બી છે, આપણે જોઈએ બીમાં શું લખ્યું છે। એક સમદ્વિબાહુ ત્રિકોણમાં 2 આધાર ખૂણાના માપ સરખા છે। શિરોકોણનું માપ 40 આપ્યું છે, આધાર ખૂણાનું માપ સરખા છે એટલે બંનેને x ધારવાનું છે અને ત્રીજા ખૂણાનું માપ કેટલું છે? 40 છે। તો ત્રિકોણના આધાર ખૂણાના માપ શું હશે? યાદ રાખો, ત્રિકોણ ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલા થાય છે? 180 થાય છે। તો આપણે સોલ્યુશન કરીએ તો અહીંયા જોઈએ ક્વેશ્ચન નંબર આપણું છે આ 2નું બી। ઓકે, તો આપણે અહીંયા ધારવાનું, ધારો કે સમદ્વિબાજુ ત્રિકોણના આધારનો એક ખૂણો બરાબર શું છે? x અંશ છે। બીજા ખૂણોના બરાબર બીજા ખૂણોનો માપ પણ કેટલા થાય છે? x અંશ છે, કેમ કે બંને સરખા છે। ઓકે, તો હવે ત્રીજા ખૂણાના માપ આપ્યું છે, ત્રીજા ખૂણાનો
માપ બરાબર કેટલા છે 40 અંશ છે બરાબર। તો આપણે લખીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। કેટલા થાય છે 180 અંશ થાય છે બરાબર। કેટલા થાય છે 180। તો હવે શું કરવાનું છે x અંશ પ્લસ x અંશ પ્લસ આ છે ત્રણેય ખૂણાનો માપ ને સરવાળો કેટલા થાય છે 180। આમ જોઈએ તો કેટલા થાય છે 2x અને x 2x અંશ થાય છે પ્લસ અહીંયા 40 છે બરાબર 180 અંશ। આ 2x બરાબર 180 આ બાજુ જમણી બાજુ જશે તો શું થઈ જાય માઇનસનું થઈ જાય ઓકે। તો 2x અંશ બરાબર આમાંથી આ વાત કરો તો કેટલા થાય છે 140 થાય છે। હવે x બરાબર 140 આ 2xના ગુણાકારમાં છે તો આ બાજુ આવશે ભાગાકારમાં। તો x બરાબર કેટલા થાય છે 70 થાય છે ઓકે। તો આ સમદ્વિબાજુ ત્રિકોણના આધાર ખૂણાનો માપ 70 અંશ છે। હવે ક્વેશ્ચન નંબર આપણે સી જોઈએ। તો અહીંયા છે C1 મેચમાં સચિન રન રાહુલના રન કરતાં 2 ગણા છે તો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રનનો બેકી કરતાં 2 જેટલા ઓછા છે તો મેચના બંનેએ કેટલા રન કર્યા હશે। તો અહીંયા આપણે સીનું જોઈએ। સીમાં શું બોલે છે ધારો કે રાહુલે કરેલા રન બરાબર કેટલા છે x છે। સચિને તેના કરતાં 2 ગણા રન કર્યા છે। કેટલા કર્યા છે આના કરતાં 2 ગણા। તો આપણે કેવી રીતે લખી શકાય સચિને કરેલા રન કેટલા થઈ જાય 2x થઈ જાય। કેટલા 2x થાય છે બરાબર। રાહુલ અને સચિનના રનનો સરવાળો આપણે કીધું છે બરાબર। તો રાહુલ અને સચિનના રનનો સરવાળો કેટલા થાય છે x પ્લસ 2x બંનેને ઉમેરીએ તો કેટલા થઈ જાય 3x થઈ જાય। કેટલા થઈ જાય છે 3x થઈ જાય। પછી અહીંયા કીધું છે પણ આ પરિણામ 2 સદી -2 જેટલું એટલે કે 200 માંથી 2 સદી એટલે 200 થાય છે ઓકે। માંથી 2 ઓછા છે એટલે 2 ઓછા કરીએ તો 198 જેટલું છે ઓકે। એનો મતલબ એ થયું આ બંનેનો સરવાળો જે છે કેટલા આવે છે 198 આવે છે। પછી શું કરવાનું છે આપણે x બરાબર 198 આ જે છે ગુણાકારમાં છે xમાં 3 તો અહીંયા ભાગાકારમાં આવી જશે। તો x બરાબર કેટલા થયા 3 × 18 એક વધે છે 3 × 18 કેટલા થયા x બરાબર 66 થાય છે। હવે બરાબર ખબર પડી ગઈ। હવે તથા એટલે કે 2x કોનું છે સચિનનું છે એટલે અહીંયા થઈ જાય 2 ગુણ્યાકારમાં 66 2 × 12 અને 1 13 132 થયા। આ x કોનું છે તો અહીંયા જોઈએ x છે રાહુલનું તો એ રાહુલનું કેટલું આવ્યું છે 66 અને સચિનનું 2x છે એટલે કેટલા આવ્યું છે 132। તો આપણે અહીંયા લખીએ રાહુલના
રન 66 અને સચિનના રન 132 છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.